મિત, આજે શાળામાં કઈ પ્રવૃત્તિ થવાની છે એ તું મને જણાવીશ? આજે આપણી શાળા પીએમ શ્રી એમપી સયાજીગંજ શાળા નંબર 52 માં આજે વાલી મીટિંગ તથા પ્રથમ સંક્રાંત ઉત્તર વય નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે નિહાળીએ. વાલી મીટિંગના મુખ્ય એજન્ડાઓ આ છે: ગૃહ કાર્ય નિયમિતતા ફેલન, પ્રવાસ પર્યટન સંમતિ, એનએમએમએસ જ્ઞાન સેતુની બાબતે ચર્ચા. આજે આપણે વાલીઓમાંથી જ કોઈનો અભિપ્રાય લઈએ કે વાલીઓને કેવું લાગે છે. તો તમને આ જોઈને કેવું લાગે છે? જોઈને એનો એ લાગે છે કે એના અમુક વિષયમાં ભણવા બાબતે એ છે, કચાશ છે. તો તમે આ વાલી મીટિંગમાં આવ્યા તો તમારો અનુભવ શું રહ્યો? વાલી મીટિંગમાં આવતા મને એ જણાવ્યું કે એના અભ્યાસમાં કાચો પડે છે અને એને થોડો અભ્યાસ કરાવવામાં એ કરવું પડશે. આપ કોના વાલી છો? સોલંકીની વાલી છું. તો તમને આ ઉત્તર વહી જોઈને શું કેવું લાગે છે? ઉત્તરવહી જોઈને લાગે છે કે ટીચર્સ ખૂબ મહેનત કરે છે બાળકો પાછળ, અને એનું માર્ક્સ તો સારા જ છે. ખાલી એક વિષયમાં થોડું ઓછા માર્ક્સ છે, તો એ હું પણ ધ્યાન આપીશ. એવું નથી કે ખાલી ટીચર્સની જવાબદારી છે, વાલીની પણ જવાબદારી છે કે થોડું ઘરે શીખવાડે, છોકરાઓને બેસાડે, એમની પર ધ્યાન આપે. વાલી મીટિંગ થી તમને શું ફાયદો થાય છે? વાલી મીટિંગ થી ફાયદો એ થાય છે કે જે શાળામાં થતી પ્રવૃત્તિઓ છે, બાળકનો જે વિકાસ છે, એના માટે જાણકારી મળે છે, અને અમારે જે એમની પાછળ જે પણ મહેનત કરવાની છે એ પણ અમને ખ્યાલ આવે. શિક્ષકો તો કરે જ છે એમના લીધે, પણ અમારા તરફથી પણ થોડું અમે જે કરીએ એના માટે ખ્યાલ આવે કે અમારે કેટલું એમની પાછળ ધ્યાન આપવાનું છે. તો તમારો ખૂબ ખૂબ આભાર પાયલબેન.